વસુદેવ કુટુંબકમ લોકલ ટુ ગ્લોબલ. અહીંયા કંઈક અલગ આઈટમ લીધી છે, લાગે છે ગાંઠિયા જેવું છે. શું? મેથીના ગાંઠિયા. એકદમ મજા હાલો ગરમા ગરમ ફાફડા ખાવા. હજી તો આવ્યું છે. चिपकी क्यों जो चिपकी जो खिजाएगा जैला निरात रख ऐसे तो सब कुछ हो सकता है लेकिन आर्ट की जो वैल्यू है हाथ से बना हुआ जो है उसकी वैल्यू है कि बराबर नहीं हो सकती. ए हालवा देજો એમ રાડું નાખ્યું. બેન અમારા સબસ્ક્રાઇબર છે જુઓ. 30 થી 40% પબ્લિક એવી હતી બપોરે ખાઈને આવ્યું. તમારે કયા માছ મારવો હે? આપણે એક પણ નથી ખાવું. મામરો જોઈએ મામરો. લ્યો. ઓહો. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એકદમ મજામાં. ગરમ ફાફડા ખાવા. હાલો ગરમા ગરમ ફાફડા ખાવા. હજી તો આવ્યું છે પાર્સલ. તો પાર્સલ માંથી સીધું ઓપન કરી જ લીધું. હે કરેવાનું સામું દેખાતું કે રહેવાનું નહીં મારે. જો ભાઈ મસ્ત મજાના ગરમા ગરમ ફાફડા આવી ગયા છે. એની સાથે છે જલેબી અને એની સાથે છે વણેલા ગાંઠિયા. મેં બે વસ્તુ મંગાવ્યું છું. બે વસ્તુ મંગાવી છે ને? વણેલા ગાંઠિયા, મમ્મી એટલું જલેબી અને ફાફડા. મમ્મી જલેબી બહુ ભાવે. આવી જ કેવા જલેબી એટલે જ અમે લઈને આવ્યા વિમળા બેન. તો વેરી ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાય. હા હા હજી તો તમે ફ્રેશ થઈને આવ્યા લાગો છે. મોટું હોય ને આ ટિફિન નો હોય. આ ટિફિન નો હોય તો અત્યારમાં હું તો ચાલીને આવ્યો. તને ખબર છે અડધેથી કેમ? તો સોસાયટીમાં અંદર એન્ટર થયો. હા તો હું બાઇક લઈને ગયો તો પપ્પાએ બાઇક લઈને નીકળ્યા. પપ્પા સોસાયટી ગેટે પૂછ્યા ને કે મારી બાઇક કે બંધ પડી જાય છે. મને કે ફટાફટ તારી લાવી કીધું. હું ત્યાં મૂકી એની ગાડી ત્યાં પાર્ક કરી મારી ગાડી લઈને નીકળી ગયા. ગાડીમાં બહુ ખર્ચા માંગે તો આ ગાડી રિપેર હોય ને ઓલી ગાડી ખર્ચા માંગે. તો ઘરની ગાડી ખર્ચા માંગતી હોય તો આ નથી માંગતી ઈ ગાડી ખર્ચા માંગે છે. यस तो अभी मॉर्निंग के बज चुके हैं 9. उसी के साथ इस ब्लॉग की बढ़िया सी शुरुआत हो रही है. मस्त मजे के है अभी गाठिया वनला फाफड़ा और उसी के साथ है जलेबी. तो इसका एंजॉय करेंगे अभी मॉर्निंग हम जो आया जो फासरे के ऊपर फासरा जा रहा है. फासरे के ऊपर फासरा. થેન્ક યુ. है ना થેન્ક યુ. ઘણા દિવસથી નહોતા ખાધા ને. તને ખબર છે આપણે છેલ્લે અમરેલી ગયા ને? હા મેં તો 3-4 મહિનાથી ગાંઠિયા નથી ફાફડા ખાધા. અમરેલી આપણે ગયા ત્યારે હું મોર્નિંગમાં ઉતરો ત્યારે પપ્પા લઈને આવ્યા હતા. બરોબર છે? હા ત્યારે તારે ખવાય એમ હતું જ નહીં. પપ્પા કે વીરુને ખાવાની ઈચ્છા હતી ન ખાવાના એક જ ન થાય મારે. હા મારે ઘરે પેટ ભરીને ખાઈ લે બીજું. આજે પપ્પા જોવા ને ત્યારે આમ ખુશ થઈ જાય કે નહીં વિરાલીએ ખાધા એમ આજે. હા ઓન જો આમ મસાલો જો તમે અત્યારમાં તો પાણી આવી જાય કે ન આવી જાય. પાણી આમ જોઈ લો. મરચા હા સાથે છે ગરમા ગરમ ચા. આમ જો કાંઈ જરૂર પડે આમ જો કાંઈ જોઈ બોલવાનો વેદ નથી. બોલવાનો જોઈ લો. કઢી આવી ગઈ છે સાથે સંભારો આવી ગયો છે. पर बढ़िया सी मॉर्निंग अभी हो गई है स्टार्ट और ठंड का माहौल देखिए. अभी मॉर्निंग में यही रहता है पूरा रूटीन. और सुबह में मैं फ्रेश होकर आया ना तो फ्रेश हो जाने के बाद मॉर्निंग में पहले भाई वो आते हैं. हर संडे को मैं नोटिस करता हूँ और उसकी जो बोली होती है ना मतलब कि उसने माइक में जो सेट किया होता है बहुत ही अच्छे और बहुत ही प्यारे टोन में बोलते हैं. हम लोग विरा लीधे हाँ હાલો પેન્ટની ચેન રિપેર કરવા વાળો આવી ગયો છે. મસ્ત મજાનું બોલતા. અને રવિવારે હોય એટલે શું છે કે આ કન્ટિન્યુ ચાલુ જ રહેતું હોય છે. હા અને આજના દિવસમાં તો ભાઈ તમને આ બ્લોગની અંદર બહુ ધમાલ મસ્તી અને કંઈક નવું મજા આવવાની છે. કન્ટિન્યુ બનાવી ગયો. શા માટેથી ને એ તમને થંબનેલ જોયું છે તો આઈડિયા આવી જ ગયો હશે એક વ્યક્તિના લીધેથી. અને સાથે સાથે હું પણ એક જગ્યાએ જવાનો છું કે જ્યાં વિરાલીને નથી લઈ જવાનો. તમને અત્યારમાં શું કહી દઉં. રેડી ને? નથી આવું ને? તને લઈ જ નથી જવાનું કારણ કે એ જગ્યા ઉપર છે ને મસ્ત મજાની છે બધી વસ્તુ. હું તમને ધીમે ધીમે શેર કરતો જસ્ટ કન્ટિન્યુ બ્લોગની અંદર. ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો. મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. અને કમેન્ટ્સની બાજુમાં આમ સ્વાઇપ કરશો એટલે હાઈપ પોઈન્ટ આવે છે. હાઈપ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં જેથી અમારો વિડીયો તમારા સુધી જલ્દી ને જલ્દી પહોંચી શકે. તો અત્યારનો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. આકાશ આ બધું તો હું લઈએ છે લાકડું છે ઝીણી બધું. હા ગઈકાલના દિવસમાં મેગ્નેટ આપણે બતાવ્યા હતા કે નહીં કે અલગ અલગ ટાઈપના મેગ્નેટ છે. તો એનું મટીરીયલ છે આખું ફ્રેમ જ છે આખી. પણ લાકડાનું તો લાકડા નથી એક્રેલિક છે.
એક્રેલિક એટલે કે જો આ રીતના ટ્રાન્સપરન્ટ આવે જોઈ લો. ઓકે હા તેની ઉપર આ કવર છે એમ ને મતલબ લગાવેલું એમ એ તો ઉપરની શું છે કે સીટ હોય ને હા હા ઈ ગમ વાળી સીટ જ આવે. જો આ નીકળી જાય ને જો આ કેમ છે આવું ઓકે નીકળી બરોબર? જાય ઈ કાઢી નાખે એટલે આવું થઈ ગયું. હા તો આમાં તમને હું બતાવી આપું જે આ રે ને ફ્રેમ આ ફ્રેમ આખી છે ને સ્ટેન્ડ છે. જો આમાં પાછળ આ સ્ટેન્ડ આવે એ સ્ટેન્ડ ને તમે આવી રીતે અહીંયાથી આમ રાખી શકો છો ફિટ કરો તો આ તમે ડેસ્ક ઉપર પણ રાખી શકો છો. ઓકે તો આપણે જે પેલા ઓર્ડર છે એ આના જ છે ને યસ એક સાથે બહુ બધા ઓર્ડરો છે. આ જો આને આવી રીતે આમ ફિટ કરી દો એટલે આવી રીતે ફિટ થઈ ગયું આમ સ્ટેન્ડ થઈ ગયું. અરે આ વાહ તમે ડેસ્ક ઉપર રાખી શકો છો. પછી આને આડું પણ રાખી શકો આને આવી રીતે ઊભું પણ રાખી શકો. જે ફોટા એ રીતે આપણે રાખી શકીએ એમ ને હા હા ફોટો ફ્રેમ તમારી જેવી હોય એ રીતના તમે આમ ઊભું પણ રાખી શકો છો. ઓકે તો ફિટ થઈ જાય હા અને ડાયરેક્ટલી ફ્રીજ ઉપર તમારે આમ ચિપકાવ હોય તો ફ્રીજ ઉપર પણ એ રીતના ચીપક્યું તો જાય હે આ સ્ટેન્ડી છે અને આયરા પ્લેન છે જો આયરા ડાયરેક્ટ આપણે ફ્રીજ લાગે એ જ ને આ ડાયરેક્ટ સીધા ફ્રીજ જ લાગી જાય. ઓકે તો એમાં ગમ ક્યાં આવે ચુંબક હે ચુંબક આ ક્યાં મેગ્નેટ જ છે. ઓકે ઈજ મેગ્નેટ છે ને હા, ઝીણા ઈ જ ઝીણા magnet પોઈન્ટ જો. છે આમ જો હા આમ જોજે ઓકે જોજો. હા ચીપકી ગયો જો એટલે. ચીપકી ગયું હા એ જ મેગ્નેટ છે ને એ જ મેગ્નેટ છે. ઓકે એટલે આ ફ્રીજ મેગ્નેટ છે ને અત્યારે હું મેઝરમેન્ટ લઈ રહ્યો હતો કે મેં કીધું એક પ્રિન્ટ આઉટ માંથી આપણે કેટલા નીકાળી શકીએ છીએ જોવું તો પડે. ઓકે હા જો હા, એટલે એનું measurement આખું હું લેતો હતો. ઓકે. અને આમના જેમના પણ ઓર્ડર ઓલરેડી તો આમના ઓર્ડરો બુક થઈ ગયા છે. હા પ્રી ઓર્ડરો બુક થઈ ગયા છે. હજુ તો મટીરિયલ બનીને આવ્યું છે. હા. તો સ્ટેન્ડી બેગ ના ટોટલી 44 છે. હા આ સ્ટેન્ડી ના 44 ઓર્ડર છે ઓહો. અને સાથે આમના કંઈક 20 જેવા ઓર્ડર છે આ પ્લેન ઓહો વાળાના. હું વાત છે હા એટલે આ કમ્પ્લીટલી ડન થઈ ગયા છે અત્યારે. આના જે આ મેગ્નેટ વિશે જેમના પણ ઓર્ડર હોય આપણા WhatsApp નંબર ઉપર મેસેજ કરજો આની તમને ડિટેલ ત્યાંથી મળી રહેશે. અને સાથે Instagram ID જે અહીંયા મેન્શન થઈ રહ્યું છે ચિત્રા કસ્ટો કરીને તો ખાસ એ આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આમની બધી જ ડિટેલ તમને એ આઈડી પર મળી રહેશે. જો, અને હા, રીલ્સ કન્ટેન્ટ અને ડિટેલ જે કંઈ પણ હોય છે તો એ આઈડી પર અમે અપલોડ કરતા હોઈએ છીએ તો ત્યાંથી તમને મળી રહેશે. અને આના ફોટોગ્રાફ્સ બહુ મસ્ત બને છે. એટલે બની જશે ને અત્યારે તો પ્રિન્ટ આવી રીતના છે આપણા સ્ક્વેર મેગ્નેટ ની હા. પણ સેમ આ સાઈઝ ની પ્રિન્ટ નીકળી જશે ને પછી બની બધા જશે ને. lookout આવે ને એનો. હા, ત્યારે બહુ મસ્ત look આવે. ત્યારે હું શેર કરીશ તમને કેવી રીતે લાગ્યું છે. ઓકે ચલો હું પણ રાહ જોઈશ કે કેવું લાગે છે આ શ્યોર શ્યોર પાક્કું. બંદા A few moments later. અત્યારે 1 વાગ્યાના થઈ છે 5 મિનિટ અને એની સાથે બેસી ગયા છીએ બધા જમવા માટેથી. પપ્પા પણ ખાતેથી પહોંચી ગયા છે ઘરે હા હા પપ્પા બોર પછી રજા છે 8 તારીખના જો લીલું મરચું ઉલ્લે કેવું છે તીખું છે નહીં પપ્પાને મોડું આવે એટલે મૂડ મરી જાય કા મમ્મી અને આપણે તીખું આવે તો આપડા ધબકારા વધી જાય તીખું જોઈએ. હોય ગમે હોય ને ફૂલ તીખું જોઈએ હવારમાં તમારે છે જ મોડું છું. મને તો હવારમાં ફોન આવ્યો હું રસ્તામાં લઈને આવતો તો વણેલા ગાંઠિયા મને કે કેટલીક વાર લાગે એમ છે એટલે મેં કીધું તો ગાંઠિયા ખાવાનું ઉતાવળે છે મેં કીધું હું લીવર મારું તો લીવર મારી તો સોસાયટીમાં જે અંદર ઉભો મને કહે ઉભર મેં હું એ કે આ ગાડી બંધ પડી ગઈ તું તારી ગાડી લઈને કે આ ફટાફટ લઈને જાય કે મેં કીધું ગાંઠિયા ખાવા આટલું ઉભા રહ્યા છે હા ગાંઠિયા કા વેત નો રહ્યો. વેત નો રહ્યો. હે કાંઈ નતો ઓલો પ્લગ જે હોય ને એ પ્લગ હતો ને એ ખરાબ થઈ ગયો તો આપણે તમારે વાઇબ્રેટ વધારે લે કે નહીં ક્યારેક એ ખરાબ થઈ જાય એટલે એનો ચેન્જ કરવાનો તો ચેન્જ કરી દીધો. ભાઈ જો અત્યારે મસ્ત મજાનો બન્યો છે. હું બનાવું છું મમ્મી દાળ ભાત છે દાળ ભાત ટમેટાનો અને સંભારો. પેલા હું મેઇન બોલું છું મસ્ત મેન મજાનો કાચા ટમેટા સંભારો ટમેટાનો પણ તમે બોલ્યા જ નહીં કાચા ટમેટાનો હા. સંભારો. એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી આ 3 મહિના પૂરા થવા આવ્યા ને 3 મહિનાની અંદર લગભગ કેટલી વખત બન્યો હશે ને અમને પણ ખ્યાલ નથી કારણ કે બહુ એટલે બહુ ખાધો છે કે નહીં વિરાલી હે હા ટમેટા સંભારો ભાઈ બહુ ખવાનો છે આ મહિનામાં સાથે જો પાપડ ને દાળ ભાત બનાવે છે ને મમ્મી દાળ ભાત હો. ઓકે ચલો દાળ ભાત જમી લઈએ પછી ભાઈ મસ્ત મજાની અત્યારે એક જગ્યાએ જવાનું છે અને કઝિન્સ પણ મારા જોડાય છે જોડે અને મારા ફ્રેન્ડ પણ જોડાય છે तो कंटिन्यू ब्लॉग में बना रहे. सो फिलहाल अभी पहुंच चुके हैं सरसना एक्सीडोम में और वहाँ पर है अभी फूड और बेवरेज का एग्जीबिशन तो वहाँ पर हम आए हुए हैं ठीक है. और उसी के साथ एक नई हस्ती को हम मिलाते हैं जो काफ़ी टाइम से हमें नहीं मिले हुए थे. जब अहमदाबाद गए थे तब उसे मिले हुए थे ठीक है. और देखिए उसका छोटा सा गैजेट जो काफ़ी मुझे प्यारा था वो काफ़ी टाइम के बाद अब हाथ में आ गया है. અને જો અહીંયા જઈલાને જઈલા ક્યારે આવ્યો તું? સવારે આવ્યો હજી હે કાલે સવારે આવ્યો. કાલે સવારે કેટલા દિવસ રોકાવાનું છે? અઠવાડિયાનો પ્લાન છે આપણે. અઠવાડિયાનો વર્ક ફ્રોમ હોમ લઈ લીધું છે? વર્ક ફ્રોમ હોમ લઈ લીધું 4 દિવસનું રખડવાનું જ છે આપણે. આજ તારી ના. અને અત્યારે હું એકલો જ આવ્યો છું. એનું રીઝન એ હતું કે ઘરે અત્યારે ગેસ્ટ છે તો વિરાલી ત્યાં છે અને જય ઓલરેડી આવ્યો હતો એટલે મેં કીધું ગાડી પર તો 3 સવારી મેં કીધું થોડું ડિફિકલ્ટ પડી જાય એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ચલો મેં કીધું આપણે બે જઈએ મેં કીધું. અને હજુ બીજા ફ્રેન્ડની બધા આવે છે બધા તો હજુ પાછળ છે
બધા જોડે થઈ જાય ભેગા, પછી આપણે એક્ઝિબિશનને આખો જોઈએ અંદર શું શું વસ્તુઓ છે, ખાણીપીણીની કઈ કઈ કંપનીઓની કંઈક નવી વસ્તુઓ શું આવી છે માર્કેટમાં, કંઈક નવું ચાલતું હોય તો એ વસ્તુ શું શું છે એ જાણીએ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં આ વસ્તુ હતી ને અમારે ઘણા સમયથી મતલબ કે આ જે ફોન લો ને એ લેવો હતો ને એની પહેલાં જ મારું ડિસિઝન હતું કે આ લેવાનો છે. પણ ડિસિઝનમાં એવું બનતું હતું કે ભાઈ ફોન યુઝ કરીએ તો વધારે સારું પડે, કે બધી રીતના આપણે યુઝ કરી શકીએ અને કેમેરો રહી જાય. પણ હવે અત્યારે આ બટકું હાથમાં આવી ગયું છે ને, ખરેખર આને ટક્કર આપે ને એવું આ વસ્તુ છે નાની એવી. એટલે ઘણું બધું હું ટ્રાય કરીશ કે આજના દિવસમાં આનાથી પણ શૂટ કરી શકું અને ફોન દ્વારા પણ શૂટ કરી શકું અને સાથે તમને બતાવી પણ શકું. જો અહીંયાથી જોઈ શકો છો તમે ફૂડ એન્ડ બેવરેજ એક્સપો, એમનો ગેટ એન્ટ્રી ગેટ છે. સાથે જુઓ અહીંયાનું પબ્લિક અત્યારે આટલું બધું છે અને હજુ મારા ફ્રેન્ડની બધા લોકો આવી રહ્યા છે. આવી જાય ને ત્યાર પછી તમને બધાને મળાવું. અહીંયાથી જ ભાઈ એમની એન્ટ્રી થઈ ગઈ છે ને હવે અહીંયાથી જઈએ છે અંદર અને સાથે ભૂરાભાઈ આવી ગયા. ભૂરા ક્યારનો તને હું ગોતતો તો તું ક્યાં છો? બપોર જમીને આવ્યો છો કે ભૂખ્યો છો? જમીને આવ્યો છો તો સારું કેવું આવશે. અહીંયા ખાવાનું છે એટલે તો મેં તારે કીધું ભૂખ્યો તો રે. સાથે જો ભાઈ અત્યારે ચાલી રહ્યો છે એક્ઝિબિશન આખો. જુઓ ધીમે ધીમે તમને અહીંયાથી બધા સ્ટોલ પર જતા જઈશું, કંઈક નવી વસ્તુઓ આવતી જશે. સાથે તમને જોડે હું બતાવતો જઈશ. એમ તો ઘણું બધું છે પણ આખો રાઉન્ડ ફરીશું ત્યારે તમને હું બતાવી શકું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે, સ્ટાર્ટ થાય અને આમ આખો રાઉન્ડ ફરીને પાછું અહીંયા આવવાનું છે. તો ત્યાર સુધીમાં હું તમને બધું કન્ટિન્યુ બતાવતો. તો એક્ઝિબિશનની અંદર એન્ટર કર્યા છે, પહેલી રો પૂરી કરી છે, પણ પહેલી રોની અંદર કંઈક ખાસ વસ્તુ એવી જાણવા નથી મળી કે શું હોઈ શકે. તો ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે અને અહીંયા છે વસુધૈવ કુટુંબકમ લોકલ ટુ ગ્લોબલ. તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં જ છે, કારણ કે લોકલ આપણી જે કંઈ પણ આઇટમ્સો હશે, જે કંઈ પણ સ્ટાર્ટઅપ હશે નાના તો બધા તમને અહીંયા શો થશે. તો અહીંયાથી ધીમે ધીમે આગળ જતા જોઈએ, જોતા જઈએ. પહેલાં જ અહીંયા સ્ટોર આવે છે ન્યુટ્રામલા. આ તો કંઈક આમલા ઉપરથી બ્રાન્ડ બનેલી છે આખી. આમલાની આઇટમો હશે બધી ઘણી બધીઓ. સાથે એવું જ છે જુઓ તમે, આમલા કેન્ડી, આમલાનું જ છે ઘણી બધી જ્યુસ, આમલા ને બધી વસ્તુ. હું કે જઈલા અમુક લોકો તો કેવું છે બપોર જઈમાં વગર ના આવ્યા જેમાં વગર ને એમ ને કે અહીંયા ભૂખ્યા થોડુંક અહીંયા ચાખી લઈ, હા. પેટ ભરશે. મારે ખીચડી ખાઈને હુઈ જવાય. खिचड़ी खाई हुई जवा. साथ भाई हुमायूं बासिर ऐसा कुछ करके है. देखते जाते आगे आगे क्या क्या चीज़ें है. મસ્ત મજાનો અહીંયા સાથે આર્ટ છે, આર્ટની સાથે આ ફ્રેમો બનાવેલી છે અને આપણે એઝ અ કિચન તરીકે ઘરની અંદર આપણે માઉન્ટ કરી શકીએ છીએ, ટીંગાડી શકીએ છીએ. જે ટાઈપની બધી આઈટમ છે આ જુઓ અહીંયા ખૂબ સરસ અને મસ્ત મજાનું આખું હેન્ડમેડ બનાવેલું છે. અને એમની સાથે ઘણા બધા અહીંયા બીજા બધા છે, બધા જ હેન્ડમેડ છે અને ખૂબ સરસ છે. કે બાકી એમણે પણ કીધું, તમે હમણાં શું કીધું આર્ટ વિશેનું? आप हिंदी में बोलिए. आपने आर्ट के बारे में भी क्या बोला? आर्ट के बारे में हाँ अब एआई से तो सब कुछ हो सकता है, हाँ. लेकिन आर्ट की जो वैल्यू है हाथ हाँ. से बना हुआ जो है उसकी वैल्यू एआई के बराबर नहीं हो नहीं सकती. आएगी. हाँ एआई से आप सब कुछ बना सकते हो, लेकिन जो हाथ से बन सकता है उसकी वैल्यू वो कोई AI नहीं कर नहीं बना सकता. सकता. सही बात है. इसीलिए काफ़ी चीज़ें यहाँ पर देखिए बहुत ही बढ़िया बढ़िया सी बनी हुई है. ये सब आपने बनाया हुआ है? सब आपने बनाया है? बहुत ही अच्छी सी प्यारी चीज़ें हैं. देखिए पूरी फ्रेम बात अंदर मार दी दो. સીધો હાથ જ મારવો હોય ને આપણે ના કરવાનું. આ થોડા સમય પહેલાં અમે ખુશીને બધા આવ્યા હતા ને ત્યારે ખુશીની બધા નામ જ હતું. ડ્રાય ફ્રૂટ બધું બહુ ખાધું છે એમણે. તો તમારે કયા હાથ મારવો હોય? હે એ બાબુ આપણે એક પણ નથી ખાવું. મામરો જોઈએ મામરો. લ્યો ઓહો ખાવ ને. मामरा तो वो वैल्यूएबल चीज़ है भाई. उसी के साथ चलते हैं आगे. यहाँ तो सभी ड्राई फ्रूट के स्टोर है. पीछे भी 2-3 देखे हुए थे, यहाँ पर भी देखे हुए हैं. मतलब कि ये एक बोले ना तो लोकल स्टार्टअप है, वोकल टू लोकल उस टाइप का ये पूरा स्टार्टअप है. और आगे का जो डिपार्टमेंट है ना उसके इसके आगे ये जो दिख रहा है ना उसके पीछे वाले डिपार्टमेंट है सभी चीज़ें. तो यहाँ से जो भी चीज़ें हैं वो थोड़ी बहुत देखते जाते हैं. आऊँ जाए खावड़ा કચ્છના ફેમસ હો, कच्छना फेमस. કચ્છી આઈટમ હે. हाँ हाँ ચા જોડે ખાવાની પકવાન કહેવાય. अच्छा हाँ हाँ. टेस्ट करते हैं और देखते हैं कैसा उसका टेस्ट. ले तो जेला પહેલો ટેસ્ટ કરે છે. જેલા કેવું લાગ્યું? બહુ મસ્ત. કારણ કે જયેશ મને પ્રિફર કર્યું આ વસ્તુ. સવારે ચા જોડે ખાવાની બહુ મજા આવે. આપણે ખારી આવે એ ટાઈપનું આવે. સારી આવે ટાઈપનું આવે ને. હા હા. કચ્છનું સૌ બહુ ફેમસ છે, કચ્છમાં બહુ જ મળે. કચ્છનું શું કહેવાય? પકવાન કહેવાય. પકવાન કહેવાય. હા હા. મારા હાથમાં તો હજુ એમને જ છે, કારણ કે કેમેરો હાથમાં છે એટલે ટેસ્ટ હું કરી શકું ને અને સાથે તમને બતાવી ના શકું. હું કરી લઉં હવે તમારે. ના 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 હું કરું ટેસ્ટ. લે હું કરું, લાવો. કેમેરો પકડીને જો તું. હવે ટેસ્ટ કરીએ કેવું લાગે.
એક ટાઈપની આપણે જે ઘારી આવે ને એ ઘારી જ છે પણ થોડી સોલ્ટી આવે છે. સોલ્ટી હોય ને એટલે તમને વધારે ભાવે એ ટાઈપની પૂરી આઈટમ છે આખી. મોલમાં કાંડ બની ગયો કે તો જઈલા હું થયું પબ્લિકની રશ બહુ હતી એટલે જઈલાને એમ કે ભાઈ એમને જ છે ટેસ્ટ કરીએ આપણે કેવી છે એમ. ચલો ચલો જઈએ હવે આગળ અહીંયાથી. ખબર કુછ ડિફરન્ટ આઈટમ લીએ હવે લાગે છે તો ગાંઠિયા જેવું. અહીંયા કંઈક અલગ આઈટમ લીધી છે લાગે છે ગાંઠિયા જેવું છે. શું મેથી ને ગાંઠિયા પાતરા છે ભાઈ. બધી ચાલ જો ખીજાઈ ગયા જઈલા નિરાત રાખતો. હા જનતા તાવડાવાળાની સ્પેશિયલ કોલેજન બેલ છે. ટેસ્ટ કરીએ જઈલા ચટણી બટણી નાખીને બધું રેડી કર નહીં એટલે ભેગું થાય. ચટણી નાખી દો. અત્યારે આવ્યા હતા બોનની અંદર અને બોનમાં જઈલા શું છે અત્યારે એમનું માર્કેટિંગ સ્ટ્રેટેજી. માર્કેટિંગ સ્ટ્રેટેજી એવી છે કે ગૂગલ રિવ્યુનું ફોર્મ મૂક્યું છે. હા એમાં તમે રિવ્યુ નાખો એટલે તમને એવી એક બોટલ મળે. બોટલમાં એક સ્ક્રીન કે પહેલા તમને ફોટો પહેલા જોડે પડાવે અને તમને આપે છે આ બોટલ. બોટલ આ આપે છે અને સાથે બેન અમારા સબસ્ક્રાઈબર છે જુઓ. જો અત્યારે જ અમને ફોટો ક્લિક કરવો છે. આઈટમ ખૂબ સરસ છે. જો લીંબુ સોડા બોનની. હે અમરેલી મળે છે. અરે વાહ વાહ સારું ચાલો. ની બોટલ મળ્યા પછી લાલો અમારો જો ઝૂમે એ આગળ. આ તો મોઢામાંથી ને બહાર વહી જાય છે. ચૈલા નિરાતે હો. હું ફ્રી છે એસિડિટી ફ્રી ઠીક મુખવાસ એસિડિટી ફ્રી મુખવાસ છે. હા વાત છે. વાત જવા જો એમ નહીં તમે લેવા ગયા કે તમે ખબર ન પડી શું ખરવા ગયા તમે હાંજ પડી તમે 8 વાગ્યા હવે ખાઈ પીને આવ્યા છો હવે તો. ના ના ખાઈ પીને એટલે અડધું ફરતું કારણ કે એમાં હતું એવું કે ભાઈ ખાદ્ય ખોરાકનો એક્ઝિબિશન હતો બરોબર છે. એટલે ત્યાં તમને બધી વસ્તુ ઝીણી ઝીણી ટેસ્ટ કરવા મળે. જ્યાં હોય ને બધી ટેસ્ટિંગ અને બધે વરાછાનું પબ્લિક એટલે વાત જવા દો તમને ટોળું છે જ્યાં ટોળું હોય ને તમને ખબર પડી કારણ કે ફ્રી ની આઈટમ મળે. આમ તો ને ફ્રીમાં તો બધે વરસ હોય તો ભલે ને ગમે હોય તો ભલે ફ્રીમાં તો બધા પોગી જ જાય. એકમાં કેવું હતું રિવ્યુ આપો એટલે સોડા આપે. સોડા આપે ત્યાં આપણા સબસ્ક્રાઇબર થઈ બેન આગળ ક્લિપ એડ કરી છે કે પેલા તો એવું થયું કે મેં ક્લિપ જો કે જોઈન ન કરી બરોબર. પેલા ઈ બેન કે હું તમારો વિડિયો ને જોઉં છું મને પેલા દીદી ન લેવા મેં કીધું ના ના મામાનો છોકરો મેં જોડે આવ્યો છે એટલે મેં કીધું લાવો ટેસ્ટ કરાવો. તો એ લોકોની જે મતલબ સોફ્ટ ડ્રિંક જ હતી બ્રાન્ડ એમાં બિયર ફ્લેવર આવતો હશે. મેં બેન હા રેવા દો વિડિયો ક્યાં મેં કીધા લેવાનું છે. મેં કંઈક બીજું ટેસ્ટ કરાવો એને લીંબુ સોડા કરે બીજું આ રેડી મેં કીધું લ્યો. કેવાય ને વિરાની ઘરે નહીં કરવા દે ગઈ ફ્રૂટ લઈતે ભલે ને ગઈ ઓલું લઈતે ભલે ને ગઈ ઘરે નામ નહીં વસ્તુ ગળો બેહી ગયો ત્યારે એટલી બધી વસ્તુઓના ટ્રાય કરીને ખાવા. એમ નહીં ફરસાણ થી લઈને સોડા થી લઈને મુખવાસ એટલા ખાધા. બહુ બધી વસ્તુઓ હતી. અંજુબેન ની ચટણી હતી ને એક બે પેકેટ લેતું ન અંજીબેન ચટણી ને જલપુરી હતી ને ભાઈ વાત જવા દો. આકાશભાઈ ને એમ કહો બધું ખાઈ લીધું છે વાંધો નહીં આવે ને અલગ અલગ ઓછાન પૂરું હજી તમે ભજીયા ખવડાવી છે. ઓછાન પૂરું ભજીયા એટલે તમારે હવા તો નક્કી હજુ તો નક્કી એટલે રાત તમારી નક્કી જ છે હવે બે ની. રૂમમાં ધડાકા થાય નગર ઓછા ક્યાં કરો છો એ દારે હોય ને ખબર હોય. આ એક્ઝિબિશનમાં ગયા ને પણ ખરેખર એક વસ્તુ એવી હતી કે જેટલી પણ કંપનીઓ હોય બરોબર છે બહુ બધી કંપનીઓ હતી આપણા સુરતની ગુજરાતની બહુ બધી સારી સારી કંપનીઓ હતી પણ એક પણ કંપની તમને એવી ન જોવા મળી. એક પણ કંપની અમને એવી જોવા ન મળી કે સિંગતેલની અંદર કોઈ પણ ટાઈપનું વસ્તુ બંધી હોય ઈ જ નથી ને પામોલી નથી ઈ જ વાંધો છે મેં. એટલે અને લોકોને બધું ખાવું છે જ વસ્તુઓ બધી એ વિચારતા નથી પણ કોઈ આપણે હોય કે ઈ હોય ગમે આપણે ખાઈ એટલે વિચારતા નથી કે પામોલી ને કેટલું નડશે. બહુ નડે છે. એક આઈટમ અમને બહુ ગમી ના જઈલા પેલા બોલ એની માટે સ્પેશિયલ કાર્ડ લીધું અમદાવાદમાં આવવાની એ બ્રાન્ડ. બહુ મસ્ત મજાના ઠંડા બોલ હતા આટલા એવા સ્પાઈસી ખરેખર બહુ ખાવાની મજા આવી ગઈ.
કાંઈ નહીં, ગયા જાણવા મળ્યું ને બધું. ખાધું હવે ને, પાણી પીધું, સોફ્ટ ડ્રિંક પીધા અને સરસ ટેસ્ટિંગ કર્યું ને બહુ બધી વસ્તુઓ હતી. એટલે શૂટિંગ ત્યાં જાજુ એટલા માટે નહીં થઈ શકે મતલબ કારણ કે પબ્લિક બહુ બધું ગીચતા હતી. હા, ગીચ એટલે એ હાલવા દેજો એમ રાડું નાખ્યું હતું, વિચારો એમ લાગે કોક ને કાંઈ વેપાર કરવા આવ્યા છે કે હું પાછળ જઈ. એને આપણને એક ભાઈ મળ્યા ને ઓલું પ્રેસ વાળા. હા હા પ્રેસ વાળા મળ્યા હતા કે કન્ટેન્ટ ક્રિએટર હતા એટલે બધી ડિસ્કશન એ બધી થતી હતી તમે શું કરો છો બ્લોગર કારણ કે આપણે શૂટ કરતા એટલે પૂછ્યા ખ્યાલ આવી જ જાય ને. હા તો બહુ મસ્ત એક્ઝિબિશન હતો અને પછી આમે એક્ઝિબિશનમાં તો હું ભાઈ નવી નવી વસ્તુઓ જાણવા મળે ને જોવા મળે. સ્ટાર્ટઅપ કરવું તો સ્ટાર્ટઅપ કરવા મળે હા, અને કાંઈ નહીં તો કાંઈ મફતમાં ખાવા તો મળે. ખાવા મળે. એ વ્યક્તિ મને એ પણ મળ્યા શાર્ક ટેન્કમાં જે જઈ આવેલા છે. શું વાત છે. હા સુરતના જ છે એ વ્યક્તિ ત્યાં જોયા અમે 30 થી 40% પબ્લિક એવી હતી બપોરે ખાઈને ખાઈ નહીં આવ્યું ઓહો. જેટલા અમારા ફ્રેન્ડ આવ્યા ને બધાને પૂછ્યું મેં બપોર જમીન આવ્યા છો કે મેં કીધું અહીંયા મેં કીધું દાળ પાડવાની ના ના જમીન આવ્યા મેં ભૂખ્યો હોય ને મેં કીધું છે મેં કીધું અત્યારે પ્રોગ્રામ છે બહુ મસ્ત મજાનો આવડો. ભજીયા બનાવો છે એમ ને હા, અલગ અલગ ટમેટા પૂરી હોતી છે. ટમેટા પૂરી, બટાકા પૂરી છે, પછી મરચાની રીંગ એ છે. ડિપાર્ટમેન્ટ તો પપ્પાનો છે હા, એ મરચાનો તો પપ્પાનો છે. જઈલો ખાતો તો જઈલા માટે બધું આપણે બધું હાલે. હજી જો હું બટાકા પૂરી કટિંગ કરતી હતી ને જય તે મને યાદ આવી મેં કીધું આજે આપણે બટાકા પૂરી ખાધી ને એટલે બહુ જ ભાવી હતી. મેં કીધું એ દાઢમાં રહી ગઈ. મેં કીધું બટાકા પૂરી, હા બસ બટાકા પૂરી ભજીયા ખવડાવો અમને ખાલી. હું એ જ કહું છું. મેં કીધું અમદાવાદમાં અમુક વસ્તુ ફેમસ છે, આપણે સુરતમાં શું હોય છેક ઠેકાણે ભજીયા એમ કોના ફેમસ હોય ને કોના ખાવા ન ખાતા બધું ચાખવામાં બધું વહી જાય. આપણે ત્યાં બટેકા પૂરી ખાધી તો આપણે આટલી જાડી કેટલી આંગળી જેટલી જાડી મળે એટલી પોચી રૂ જેવી હતી ને. મેં તો કઈ નહોતી હરખું ને તો કેટલી પૂરી ખાઈ કઈ થાય નહીં તો હારું. એમાં મારા પપ્પાને આવડે કુંભણિયા બનાવતા, જોરદાર બનાવતા. આપણે સગાઈમાં ટાઈમ નહોતો. હા તે ટાઈમ નતો એટલો બધો. કાંઈ નહીં. બેગ ની જો હા મહેમાનને પૂછતો ખરા કેટલા દિન મહિના દીનો ધડાકો હોય સીધો. આપણે જોઈ સિકંદર વાંધો જ નહીં. આવા મેં તો બહુ ગમે મને. હસમુખ હોય ને મજા આવે. કેમ દિવસ જાય ને ખબર જ ન પડે આપને. પપ્પા મહિના દિના ધામા નહીં કાજ જયભાઈ એ રોકાતો છે તો નાના રોકાવાનો છે જો આટલું બેગ લઈને આવ્યો છે તો કામ થઈ જાય એમ નહીં જોબ માં રિઝાઇન નથી આપી દીધું ને. વર્ક ફ્રોમ હોમ લઈ લીધું હા, તો વાંધો નહીં. તો ચલો મસ્ત મજાના જોઈએ મેથી ને ભજીયાનું અમે ડોઈન રેડી કર્યું છે કારણ કે ફોન મારે પાસે અવેલેબલ હતો ને એટલા માટે. એ તેલ મૂક્યું છે અને આમાં બટેકા પૂરી થશે અને ટમેટા પૂરી અને પપ્પાને રીંગ થશે આમાં. અને આમાં મેં આગળ તને પેસ્ટ નાખી છે અને થોડાક એવા અજમા ને નમક. અને આમાં જો મારા સ્પેશિયલ છે મેથી વાળા બકરા અને આમાં છે પાછા ફૂલ લસણ વાળા જો આકાશ. તમે એવું ન કહેતા લસણ વાળા મને ન ખવડાવે. ફૂલ લસણ નાખીને તમારું બનાવ્યું છે. હા મારા ખાઈ દીધા છે ખાલી મેથી વાળા. હા મેથી વાળા. હવે મેથીમાં કુંભળીમાં મને તો ડિફરન્ટ ખબર નહીં શું હોય. એ ગોગડા નો મજા આવે. ગોગડા ભાવે જ નહીં. મોઢામાં ક્યારે ભેગું જ ન થાય ગોગડું. હવે એને ત્યાં મહેમાન આવી ગયા એટલે એને કેન્સલ થયું પાછું. હા અને મહેમાન પાછા જમે એમાં હતા એટલે કે પછી પોસિબલ જ ન થાય એવું છે. હવે ભૂખ લાગી બહુ તમારે બધા પેટ ભરી ભરીને આવ્યા પણ તમારે રાહ છે તમે આવો એટલો કે પાડીને અમે જમવા બેસી હવે. હા આગળ ઉતરે નહીં ને કઈ કે છાશ ભૂલી ગયા છે તમે વખાણ કરવાના છે. અને આમાં શું લાવ્યા છે તમે ગોળ છે ને ઓલો આપણે ઓર્ગેનિક છે જ ને દવા વગરનો. ઓકે એમ કે કાલ તો મુહૂર્ત કરવાનું અમારે એટલે કાલ તો પાક્કું જોઈએ ને અમારે એટલે લેવાય એવા. એટલે